તો વડોદરામાં તુલસીવાડીમાં સામાન્ય બાબતે હિંસક ઝઘડો થયો છે ત્યારે શાકભાજીની લારી અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ મારામારીની ઘટના સર્જાઈ તો એક્ટિવા સવાર યુવકે લારી ચાલકને ઢોર માર માર્યો ત્યારે ટક્કર પછી ચલાવવાનું કહેતા જ મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે યુવકે અન્ય સાથીઓને બોલાવી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો છે ત્યારે દંડા વડે પણ લારી ચાલક પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાથી આ વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે પોલીસે પણ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ શરૂ કરી છે। તુલસીવાડી શાક માર્કેટ વિસ્તારમાં કોઈ ઘટના અકસ્માત થયો છે અને અકસ્માત પછી એના રિસ્પોન્સના ભાગરૂપે કેટલાક યુવકોએ ટોળા સ્વરૂપે આવીને વિધર્મી યુવકોએ ટોળા સ્વરૂપે આવીને સ્થાનિકો પર હુમલો કર્યો છે। આ પ્રકારની ફોન પર ટેલિફોનિક તુલસીવાડીના રહીશ દ્વારા મને જાણ કરવામાં આવી। એ જાણ થતાની સાથે કુંભારવાડા પોલીસ સ્ટેશન પર અહીં તાત્કાલિક આવવાનું થયું। પીઆઈ પાંડવ સાહેબ જોડે વિગતે આ વિષય સંદર્ભે વાત થઈ છે અને સીસીટીવીના પુરાવાના આધારે જે કોઈ લોકો આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, આ ઘટનામાં સંડોવાયેલા છે, તેના પર નક્કર કાર્યવાહી કરીને સૌ પ્રથમ તો નક્કર એફઆઈઆર કરવી પડશે અને એફઆઈઆર કર્યા બાદ ત્વરિત તે લોકોને દાખલો બેસે એ પ્રકારના એક્શન લેવા પડશે। આ પ્રકારની વાત પીઆઈ સાહેબ જોડે મૂકી છે।